બકા એ ત્યાં જઈને એ પોતે એક સિલેક્ટ કરતી હોય ને ત્યાં સુધી હું 6 કપડાં લઈને એને કહું કે જા અંદર જઈને ચેન્જિંગ રૂમમાં ટ્રાય કર, બધા ઓલ્ટરનેટ પાછા, કે એક પેન્ટ લઈ આપ્યું એની ઉપરના 3 ટોપ અલગ અલગ, તો આ પેન્ટની સાથે તું 3 ટોપ પહેરીને આવું, હું બહાર ઊભો છું. તો કોમ્બિનેશન પણ તમે જ બનાવીને આપી દો એને? બધું. કારણ કે એ લોકો સિલેક્શનમાં બહુ વાર કરે છે. યુઝ્યુઅલી છોકરીઓને શોપિંગમાં વાર કેમ લાગે છે? સિલેક્શનમાં. તો તમે એ ક્રેક કરી લીધું છે. મેં ક્રેક કરી લીધું છે. તમે સિલેક્શન જો ફટ દઈને કર દો ને સો ટાઈમ લાગતો જ નથી. મેં 20 મિનિટમાં 15 મિનિટમાં એનું શોપિંગ બતાવડાવ્યું છે ને 6 જોડી કપડાં લીધા છે બોસ. લેડીઝ શોપિંગ. અને એ લોકો એટલા એક્સાઇટમેન્ટમાં આવી જાય ને કે મારા બબુએ મારા માટે સિલેક્ટ કર્યું, તો ચેન્જિંગ રૂમમાં બી એક્સાઇટમેન્ટના લીધે ફટાફટ પહેરીને કેવી લાગુ છું, મસ્ત લાગે છું, મસ્ત લાગે. પછી સારું અમુકમાં ના બી પાડી દેવાની કે એ લોકોને લાગે જેન્યુઇન છે. હા, એકાદ વાર જરા ના પાડી દેવાની. અને એવું બી નહીં કે આ ટોપ લઈ લે, આપણે ઘરેથી કોઈ પેન્ટ આના માટે લઈ લઈશું કે એવું ક્યારેય નહીં કહેવાનું કે ઘરે કોઈ પેન્ટ પડ્યો છે આ ટોપ પર ચાલશે. એવું કહેવાનું આ ટોપ લઈ લે, આપણે કોઈ બીજી દુકાનમાંથી આનો પેન્ટ શોધીશું. તો છોકરાઓ, આ તો માસ્ટર ક્લાસ બાય દીપ વૈદ્ય કે તમે તમારી વાઇફ ગર્લફ્રેન્ડને કેવી રીતે લઈ જઈ શકો છો શોપિંગમાં ને ફટાફટ.